Okay, then after TFY student, let's start with sum number 4. In a case book, sum number 1, 2 and 3 almost complete. Now sum number 5 and sum number 4. Sum number 4 and sum number 5 આ બંને સમ એ તમારા હોમવર્કમાં છે. આ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાના છે તમારા ફેરબુકની અંદર. સમ નંબર 4 એન્ડ સમ નંબર 5 એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય that I will explain later. હું પછીથી એ ડિસ્કસ કરી દઈશ, એક્સપ્લેન કરી દઈશ કે એનું કેલ્ક્યુલેશન તમારા ફેરબુકની અંદર કેવી રીતે કરવાનું. ઇઝી એન્ટ્રી છે એટલે આરામથી થઈ જાય તમારાથી. ઇન ધીસ લેક્ચર આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ સમ નંબર 6 કે આપણે સમ નંબર 6 જે છે ત્યાંથી મારે સ્ટાર્ટ કરવું છે. તો સમ નંબર 6 છે હું કેલ્ક્યુલેશન કરાવું છું. સમ નંબર 7 પણ હું કેલ્ક્યુલેટ કરાવીશ એન્ડ ધેન આફ્ટર સમ નંબર 4 એન્ડ 5 એ તમારા હોમવર્કમાં. તો સમ નંબર 6 શું કે સમ નંબર 6 માં એમ કે રેકોર્ડ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ 3 કોલમર કેશ બુક ઓફ મિસ્ટર રાજુ ફોર ધ મંથ ઓફ જૂન 2016. તો રાજુના બુક્સમાં કેશ બુક પ્રિપેર કરો, 3 કોલમર કેશ બુક ફોર ધ મંથ ઓફ જૂન 2016. ઠીક છે. તો કેશ બુક ઓફ મિસ્ટર રાજુ ફોર ધ મંથ ઓફ જૂન 2016 જે છે આપણે કેલ્ક્યુલેટ અહીંયા કરીએ. સમ નંબર 6. સૌથી પહેલા ટ્રાન્ઝેક્શન નંબર 1 is on 1st June, cash on hand 100 rupees and cash at bank 3500. તો શરૂઆતની બાકી છે ઓપનિંગ બેલેન્સ. તો એની એન્ટ્રી આવશે ડેબિટ સાઇડ. ડેટ ફર્સ્ટ, તો ફર્સ્ટ ડેટ આવશે અહીંયા. ડેટ પર્ટિક્યુલર્સ જે સ્પેસિફિક ફોર્મેટમાં આવતો હોય એ આપણે કરી દઈએ. ઠીક છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડેટ, ધેન આફ્ટર પર્ટિક્યુલર્સ. તો પર્ટિક્યુલર્સમાં આવશે 2 બેલેન્સ બ્રોડ ડાઉન, બ્રોડ ફોરવર્ડ. તો એનો મિનિંગ થાય બાકી આગળ લઈને આવ્યા. હવે એની અંદર કેશ ઓન હેન્ડ 100, તો કેશની કોલમમાં ડેબિટ સાઇડ 100 અને કેશ એટ બેંક, બેંકની કોલમમાં 3500. ઠીક છે. Then after second transaction, as on 2nd June, paid salary by check 250. Paid salary, salary paid કરેલી છે તો પૈસા જાય તો જમા, મતલબ ક્રેડિટ સાઇડ એન્ટ્રી આવશે. Then credit side, as on 2nd June, salary paid કરી તો by salary account paid by check. Then in a bank column 250 rupees. Then after 3rd June, paid to KK and Company by check 260 rupees. Paid. Then પૈસા જાય છે તો જાય તો જમા, મતલબ કે ક્રેડિટ સાઇડ એન્ટ્રી આવશે બીકોઝ પેડ કરેલું છે. તો 3rd June બાય 3rd June ઉપર કોને પેડ કર્યા તો કે બાય KK and Company. કેટલા પેડ કર્યા ચેકથી 260, તો બેંકની કોલમમાં 260 રૂપીસ. ધેન આફ્ટર એઝ ઓન 4 જૂન રિસીવ અ ચેક ફ્રોમ બી એન્ડ કંપની 2500. રિસીવડ તો ચેક મળેલો છે, આવે તો ઉધાર, તો ડેબિટ સાઇડ એન્ટ્રી કરશું. ડેબિટ સાઇડ એઝ ઓન 4 જૂન ટુ કોની પાસેથી રિસીવ થયો બી એન્ડ કંપની, ટુ બી એન્ડ કંપની અકાઉન્ટ. ચેક રિસીવ થાય તો બેંકની કોલમમાં 2500. Then after next transaction, as on 5th June, brought goods for cash by paid a check of rupees 750. Brought goods, તમે goods purchase કરેલો છે તો પૈસા તમારી પાસે જાય. By paid cash, રોકડા પૈસા ચૂકવા છે તો જાય છે પૈસા તો જમા. ક્રેડિટ સાઇડ એન્ટ્રી as on 5th June. goods purchase કરો છો તો by purchase account. cash paid, brought goods for cash and paid by check. તો ચેકથી પેડ કરેલા છે તો 750 રૂપીસ ઇન અ બેંક કોલમ. અહીંયા બ્રોડ ગુડ્સ ફોર કેશનો મિનિંગ એવો થાય કે ક્રેડિટ ઉપર પરચેસ કરેલ નથી, બાકીમાં લીધેલો ગુડ્સ નથી, રોકડા આપીને મતલબ કે ચેક આપીને પરચેસ કરેલો છે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન એઝ ઓન 10th June રિસીવ કેશ ફ્રોમ MS ચંદ 1500. રિસીવ તો ડેબિટ સાઇડ એન્ટ્રી આવશે. એઝ ઓન 10th June રિસીવ ફ્રોમ
MS ચંદ, તો અહીંયા નામ આવશે ટુ MS ચંદ. કેશ રિસીવ થયા તો કેશની કોલમમાં 1500. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન એઝ ઓન 16 જૂન deposited cash into bank 1450 rupees. deposited cash into bank મતલબ કે આ કોન્ટ્રા એન્ટ્રી છે જેની બંને એન્ટ્રી પડશે. કેશ બેંકમાં ડિપોઝિટ કરાવો તો કેશ જાય અને બેંકમાં પૈસા આવશે. તો સૌથી પહેલાં જાય એની એન્ટ્રી કરવી પડે, મતલબ કે કેશ ડિક્રીઝ થાય છે તો ક્રેડિટ કરવી પડે. ક્રેડિટ સાઇડ એઝ ઓન 16 જૂન બાય ક્યાં જાય છે તો કે બેંકમાં, બાય બેંક અકાઉન્ટ, અને રોકડા પૈસા આપણી પાસેથી જાય છે 1450. તો કેશની કોલમમાં 1450. એ પૈસા બેંકમાં આવે તો ઉધાર, તો અહીંયા ડેબિટ સાઇડ એન્ટ્રી એઝ ઓન 16 જૂન ટુ ક્યાંથી આવે કેશ, ટુ કેશ અકાઉન્ટ, અને બેંકમાં પૈસા આવે છે તો બેંકની કોલમમાં 1450. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન as on 17 June, sundry creditor were paid by check 1250. આપણે કોઈની પાસેથી ગુડ્સ પરચેસ કરેલો હતો પાસ્ટની અંદર, તો સન્ડ્રી ક્રેડિટર કે જેને આપણે પૈસા આપવાના બાકી હોય, જે આપણા લેણદારો કહેવાય ગુજરાતીમાં, તો એને આપણે પૈસા ચૂકવા પેડ કર્યા તો એને ક્રેડિટ સાઇડ એન્ટ્રી કરવી પડે. એઝ ઓન 17 જૂન કોને પેડ કરો છો તો કે બાય સન્ડ્રી ક્રેડિટર. સન્ડ્રી ક્રેડિટરનો મિનિંગ થાય લેણદારો. ઠીક છે. કેટલા પૈસા ચૂકવો છો? બાય ચેક, રોકડા નથી, ચેકથી છે, તો બેંકની કોલમમાં 1250 રૂપીસ. ડન. Then after next transaction, as on 25th June, received from debtors by check, this could not be sent to the bank 1780 rupees. શું કહે છે? પૈસા લેવાના, પાસેથી પૈસા લેવાના, પાસેથી પૈસા લેવાના, પાસેથી પૈસા લેવાના, પાસેથી પૈસા લેવાના હતા. મતલબ તમારા દેવાદારો પાસેથી પૈસા લેવાના બાકી હોય, એની પાસેથી રિસીવ થયું. શું થયું? રિસીવ ફ્રોમ ડેટર્સ બાય ચેક, ચેક મળેલ છે. ધીસ કુડ નોટ બી સેન્ડ ટુ બેંક, પણ આ ચેક અત્યારે બેંકમાં ડિપોઝિટ એ લોકો કરાવતા નથી. તો ડાયરેક્ટ કોઈ ચેક રિસીવ થાય અને બેંકમાં ડિપોઝિટ થાય તો બેંકમાં ડેબિટ સાઇડ એન્ટ્રી ડાયરેક્ટ પડતી હોય. બટ જ્યારે કોઈ પણ ચેક મળે, બટ એ ચેકને બેંકમાં તમે જ્યાં સુધી ટ્રાન્સફર નહીં કરાવો ત્યાં સુધી તમારે એને કેશ કોલમમાં એન્ટ્રી કરવી પડે. જેમ કે આપણે પહેલાં પણ સમમાં જોયેલું કે જ્યારે કોઈ પણ ચેક રિસીવ થાય બટ એ ચેક અલગ ડેટ ઉપર રિસીવ થયો હોય અને ડિપોઝિટ કરાવો છો બેંકમાં કોઈ અલગ ડેટ ઉપર, તો સૌથી પહેલાં કેશમાં એન્ટ્રી પડશે અને લાસ્ટમાં કેશમાંથી માઇનસ થઈને ફરીથી પાછળથી બેંકમાં એન્ટ્રી પડશે. તો સૌથી પહેલાં ચેક મળે છે તો ડેબિટ સાઇડ અહીંયા આવશે 25th જૂન. કોની પાસેથી તો કે નામ નથી, તો સન્ડ્રી ડેટર્સ, મતલબ કે દેવાદારો. 1780 આમ તો ચેક મળે પણ બેંકમાં ડિપોઝિટ નથી કરાવતા, એટલે અત્યારે કેશ કોલમમાં આવશે 1780 રૂપીસ. હવે જ્યારે પણ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં આપણને એવું કહે કે આ ચેક જે આપણે બેંક મળેલો હતો પણ આપણે બેંકમાં ડિપોઝિટ નહોતો કરાવેલો, હવે આપણે બેંકમાં ડિપોઝિટ કરાવીએ છીએ, તો અહીંયા આપણે જે કેશની કોલમમાં ડેબિટ કરશું એ જ ફરીથી કેશની કોલમમાં ક્રેડિટ થઈ જાય, એટલે સામે સામે એન્ટ્રી સેટઅપ થઈ જાય. પછી આપણે ફરીથી એન્ટ્રી અહીંયા કરશું અને અહીંયા આવશે બેંકની કોલમની અંદર. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, બી એન્ડ કંપની ચેક ડિસઓનર 2500. બી એન્ડ કંપની પાસેથી આપણને એક ચેક મળેલો હતો, એ ડિસઓનર થઈ ગયો, મતલબ કે બાઉન્સ થઈ ગયો. તો જ્યારે બી એન્ડ કંપની પાસેથી 4 તારીખે 4th જૂન ઉપર ચેક મળેલો હતો તો ડેબિટ થાય છે, હવે એ ચેક બાઉન્સ થાય તો ક્રેડિટ થઈ જાય. 27 જૂન બાય બી એન્ડ કંપની, બેંકની કોલમમાં, બીકોઝ ચેક છે તો 2500. Next transaction, 28 June, B and Company paid cash 2500. B and Company આપણને કેશ પેડ કરી દીધા 2500. તો આપણે એટલા પૈસા રિસીવ થયા બી એન્ડ કંપની પાસેથી, તો રિસીવ મતલબ ડેબિટ સાઇડ એઝ ઓન 28 જૂન ટુ બી એન્ડ કંપની પાસેથી પૈસા મળે છે બટ કેશમાં, તો ટુ કેશની કોલમમાં 2500. નેક્સ્ટમાં R and Company issue a check for 417 in full settlement of his account 500. R and Company issue a check. તો R and Company નામની કોઈ કંપની છે, એણે એક ચેક ઇસ્યુ કર્યો, તો એણે ચેક આપણને આપ્યો, આપણા માટે રિસીવ થયું. ઇસ્યુ એ લોકો કરે છે આપણને, તો આપણા માટે એ રિસીવ થાય, આપણને મળે છે, તો ડેબિટ સાઇડ એન્ટ્રી પડશે અહીંયા 29 જૂન. કોની પાસેથી તો કે R and Company, તો ટુ
આર એન કંપની. હવે આપણે લેવાના કેટલા હતા 500 રૂપીસ, બટ ચેક આપણને કેટલાનો આપ્યો તો કે 470 રૂપીસ. તો 30 રૂપીસ તો થઈ ગયું ડિસ્કાઉન્ટ. તો 470 નો ચેક મળે છે તો બેંકની કોલમમાં 470 અને અહીંયા ડિસ્કાઉન્ટની કોલમમાં 30 રૂપીસ. ડન. Then after, Shyam was paid 395 in full settlement of his account amounting of rupees 400. શ્યામ વોઝ પેડનો મિનિંગ અહીંયા એવો થાય કે શ્યામને આપણે પેડ કરી દીધા, આપણે શ્યામને પૈસા આપવાના હતા, આપણે એને ચેક પેડ કરી દીધો, આપવાના હતા 400, બટ આપણે ચેક કેટલાનો આપ્યો 395, તો આપણને 5 રૂપીસ શું મળ્યું ડિસ્કાઉન્ટ. તો આપણે પેડ કરીએ છીએ તો ક્રેડિટ સાઇડ એન્ટ્રી આવશે અહીંયા એઝ ઓન 30 જૂન બાય શ્યામ અકાઉન્ટ. ઠીક છે, બાય શ્યામ અકાઉન્ટ. તેના આફ્ટર 400 રૂપીસ એને આપવાના હતા, બટ 395નો આપણે શું કર્યું તો કે શ્યામ વોઝ પેડ, ચેકનું નથી કહેતા તો કેશથી જ આપેલા છે, તો કેશની કોલમમાં 395 અને ડિસ્કાઉન્ટ આપણને 5 રૂપિયા મળે છે તો ડિસ્કાઉન્ટની કોલમમાં 5 રૂપીસ. એન્ડ લાસ્ટ ટ્રાન્ઝેક્શન ડિપોઝિટેડ ઇન્ટુ બેંક 2200. બેંકમાં આપણે 2200 ડિપોઝિટ કરાવ્યા. આ એક કોન્ટ્રા એન્ટ્રી છે. તો પહેલાં તો ડિપોઝિટ કરાવો છો બેંકમાં તો બેંકમાં પૈસા આવે, કેશમાંથી પૈસા જાય. તો પહેલાં જાય એની એન્ટ્રી અહીં સાઈડ 30 જૂન બાય ક્યાં જાય છે બેંકમાં, તો કે બાય બેંક અકાઉન્ટ, અને કેશ જાય છે તો કેશની કોલમમાં 2200. એ જ પૈસા અહીંયા આવે છે તો 30th જૂન ટુ ક્યાંથી આવે છે પૈસા તો કે કેશ ટુ કેશ અકાઉન્ટ, અને બેંકની કોલમમાં પૈસા આવે છે 2200. તો અહીંયા ટોટલ જે છે તમારો સમ નંબર 6 ઓલમોસ્ટ કમ્પ્લીટ. હવે આપણે સમને ક્લોઝ કરીએ તો સૌથી પહેલાં ક્રેડિટ્સ ડિસ્કાઉન્ટેડ સાઇડનો ટોટલ કરી નાખીએ. અહીંયા આવશે 30 રૂપીસ અને અહીંયા આવશે 5 રૂપીસ. ઠીક છે. દેન આફ્ટર કેશની કોલમ આપણે ક્લોઝ કરીએ તો કેશની કોલમનો ટોટલ આવશે કેટલો ડેબિટ સાઇડ 5880 રૂપીસ. તો અહીંયા પણ એટલા આવવા જોઈએ 5880. અહીંયા ઘટે છે તો 5880માંથી 4050 ડિડક્ટ કરશું આ બાજુનું બધી અમાઉન્ટ એટલે 1835 મળે. તો બંને બેલેન્સ ટેલી. તેના આફ્ટર અહીંયા ડેબિટ સાઇડ બેંક એકાઉન્ટનો કેટલો ટોટલ આવે છે 10120 અને અહીંયા કેટલો આવે છે 5010. તો અહીંયા પણ ઘટશે કેટલા તો કે 10120 રૂપીસમાંથી તમે લેસ કરશો 5010 રૂપીસ તો તમને મળશે અહીંયા ક્લોઝિંગ બેલેન્સ 5110 રૂપીસ. તો આ તમારી ક્લોઝિંગ બેલેન્સ છે એઝ ઓન 30 જૂન બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. બાકી આગળ લઈ ગયા 1835 એન્ડ 5110 રૂપીસ બેંક કોલમમાં. So it was your sum number 6. In the next lecture we will discuss sum number 7. We will calculate sum number 7.